મિત્રો, દુનિયામાં ઘણું બધું ખરીદીએ પૈસાથી બધું ખરીદી શકાય છે. મિત્રો, પૈસાથી ઘણું બધું ખરીદી શકાય છે, પણ સંસ્કાર નથી ખરીદાતા. સંસ્કાર માટે સમયનું બલિદાન આપવું પડે છે. અને સૌથી મોટું કે આપણી જોડે સમય નથી. સવારમાં ઉઠીએ છીએ, કામ કરવા જઈએ છીએ, કામ કરીને પાછા આવીએ છીએ, ખાઈએ છીએ, સૂઈ જઈએ છીએ, પાછા બીજું દિવસે એનો એ જ ક્રમ. એમાં બાળકો તો સાઈડ ઉપર રહી જાય છે. મમ્મી પણ સમય આપી નથી શકતા. જેટલો સમય બચ્યો તો એ સમય મોબાઈલે લઈ લીધો છે. શોર્ટ વિડીયોમાં આપણે જોવામાંથી ઊંચા આવતા નથી. ઇન્સ્ટામાં પણ એટલા બધા અટવાયા છે. મિત્રો, જો તમે ખરેખર તમારા બાળકને પ્રેમ કરતા હોવ, તમારા બાળકને થોડી પણ તકલીફ થાય અને તમને અહીંયા હૃદયમાં ઠેસ વાગતી હોય, તો તમે તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે કંઈક કરજો. કારણ કે તમે સંસ્કાર રૂપી બીજ એમનામાં નહીં વાવો તો એ પણ સાયલેન્ટલી તમારા બાળકને કંઈક ને કોઈક રીતે તમે નુકસાન પહોંચાડી રહ્યા છો. એટલે સંસ્કાર ખૂબ જ જરૂરી છે. વાત હાલનો જે ટેકનોલોજીનો જમાનો છે ને, એમાં સંસ્કાર, આ ધર્મ, આ બધી વાતો છે ને આપણને વાહિયાત લાગે. પણ આ વાહિયાત વાતો જે લાગે છે ને, એ વાસ્તવમાં ખરેખર દેશ માટે, સંસ્કૃતિ માટે, કુટુંબ માટે, સમાજ માટે, ઘર માટે આ બધી વાતો ખૂબ જરૂરી છે. બીજા દેશના લોકોને આ બધી વાતોની અહેમિયત સમજાય છે, આપણને ક્યારે સમજાશે? આપણે ગયા એપિસોડમાં મુગલ બાદશાહ અકબરની વાત કરી હતી. અકબર આપણા સાહિત્યથી એટલો બધો આકર્ષાયો કે એને એક અલગ ખાતા મંડળની સ્થાપના કરી અને ભારતના સાહિત્યોનો ઉર્દુ ભાષામાં અનુવાદ કરાવ્યો અને પોતાની પ્રજા સામે ઉર્દુ ભાષાના સાહિત્યો મૂકી દીધા. 200 વર્ષ સુધી શાસન કરવાવાળી અંગ્રેજ સરકાર આવીને કંઈ ડાયરેક્ટ શાસન નથી કરી શકી. એમનું બહુ જબરજસ્ત પ્રી પ્લાનિંગ હતું શાસન કરવા માટેનું, અને એ પ્રી પ્લાનિંગથી લોકો કામ કર્યું ને, એટલે જ 200 વર્ષ સુધી શાસન કર્યું. પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ જ્યારે ભારત આવે છે, ત્યારે એ શું કરે છે? સૌથી પહેલાં પોતાનો જે પીએ હતો, પર્સનલ પીએ, એ પીએને કાશીમાં મોકલે છે. 5 વર્ષ સુધી ત્યાં જઈને એમ કહે છે, તું સંસ્કૃત શીખ. એનો જે પીએ ચાર્લ્સ મિલ્કિન જેનું નામ છે, એ કાશીમાં જાય છે, 5 વર્ષ સુધી ત્યાં રોકાય છે, અભ્યાસ કરે છે, સંસ્કૃત ભાષાને શીખે છે. અને ભારતની જે શિક્ષણ પ્રણાલી હતી, ભારતની જે મજબૂતાઈ હતી, ભારત જે સોને કી ચિડિયા કહેવાતું હતું, એમને એમ નહોતું કહેવાતું. કેમ કહેવાતું હતું, આ બધું ચેક કર્યું છે. અને પછી ભારતના સાહિત્ય, ભારતનું ધન તો અંગ્રેજો લૂંટ્યું, પણ સાથે સાથે જ્ઞાનને પણ લૂંટ્યું છે. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, આ બધી વિદ્યાપીઠોના નામ સાંભળ્યા છે ને તમે? અત્યારે આપણે આપણા બાળકોને ભણવા માટે વિદેશ મોકલીએ છીએ. 6ઠી 7મી સદીનો ભવ્ય ઇતિહાસ ચેક કરો. વિદેશમાંથી ધાડે ધાડા ભારતમાં ભણવા માટે આવ્યા છે, અભ્યાસ કરવા માટે આવ્યા છે. ચીની યાત્રી યુએન સ્વાંગ 6ઠી સદીમાં ભારતમાં નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા આવ્યો. 5 વર્ષ રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી ભારતની ભાષાને શીખ્યો છે. ભારતના પુસ્તકો 657 જેટલા પુસ્તકો એ પોતાની સાથે ચીનમાં લઈ ગયો છે. ઇબ્ને બતુતા આવ્યો, ફાહિયાન આવ્યો, ઇત્સિંગ આવ્યો, કેટલા બધા વિદેશી યાત્રીઓ આવ્યા. કેમ આવ્યા? ભારતની કંગાલિયત જોઈને આવ્યા. ભારતની જે જાહો જલાલી હતી, ભારત જે સોને કી ચિડિયા કહેવાતો હતો, આ બધું જોઈને આવ્યા છે. એ ભારતના આપણે સંતાન છીએ. ગાડી પાછળ કે ગાડીના બોનેટ પર મેરા ભારત મહાન લખવાથી કંઈ ભારત દેશ મહાન નથી બનતો. એના માટે સંસ્કારોનું સિંચન હોવું જરૂરી છે. અને આ વસ્તુ આપણે ભૂલ્યા છીએ. આ ભૂલ્યા છે ને, જેના કારણે જ આજે બધી તકલીફો, બધી સમસ્યાઓ, કૌટુંબિક સમસ્યાઓ આ બધી ઊભી થઈ છે. આજનું શિક્ષણ શું બનાવે છે? સારો ડૉક્ટર બનાવે, સારો એન્જિનિયર બનાવે, પણ સારો પુત્ર ના બનાવી શકતો હોય, સારો પતિ ના બનાવી શકતો હોય, એક આદર્શ કુટુંબની રચના ઊભી ના કરી શકતો હોય એ પુત્ર, તો શું કામનું એ શિક્ષણ? વિચારો જરા, બુદ્ધિથી વિચારો. ભારતની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ સોને કી ચિડિયા કહેવાતી હતી. કેમ કહેવાતી હતી, આ પણ ચેક કરો એકવાર. પોતાની આંખની સામે જેમ મોબાઈલ ગોઠવેલા છે ને, એમ પુસ્તકોને ગોઠવવા પડશે. કૂવામાં હશે ને તો હવાડામાં જશે. બાળકોમાં સંસ્કાર રૂપી બીજ વાવવા હશે તો પોતે પણ સંસ્કાર રૂપી બીજોનું વાવેતર પોતાની અંદર કરવું પડશે. 1935માં જ્યારે લોર્ડ મેકોલો ભારતમાં આવ્યો, ત્યારે એને શું કર્યું? ભારતની શિક્ષણ પ્રણાલીને નષ્ટ કરવા માટે રીતસરનો પ્રયત્ન કર્યો છે. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કર્યા પછી એને એ પહેલો પત્ર ભારતમાં રહ્યો પોતાના પિતાને લખે છે. અને પહેલા પત્રમાં શું લખ્યું હતું એને? કે પિતાજી, આજે મેં ભારતની શિક્ષણ પદ્ધતિ, ભારતની જે સંસ્કૃતિ છે એને ઘા કરવા માટે, ભારતની શિક્ષણ પદ્ધતિને નષ્ટ કરવા માટે પહેલું ડગલું ભર્યું છે.
જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં લાખોની સંખ્યામાં આશ્રમો ચાલતા હતા. જૂની પુરાણી પદ્ધતિથી શિક્ષણ ચાલતું હતું. આજે બધું નામશેષ થઈ ગયું છે. આપણને બધાને પશ્ચિમીકરણનો રંગ લાગ્યો છે. મિત્રો, આ બધી જે વાતો છે ને એ વાતો ખરેખર બહુ સમજવા જેવી છે. બહુ સાયલેન્ટલી વોર, જે યુદ્ધ કહીએ ને, એ યુદ્ધ ફક્ત રણ મેદાનમાં નથી લડાતા. યુદ્ધ ક્યારેક સાયલેન્ટલી પણ લડાતા હોય છે. પુસ્તકો, તમારા જે વેદો છે, તમારા જે રામાયણ મહાભારતની જે ભવ્યતા છે, એ ભવ્યતાને પણ નામશેષ બનાવવી, આવા ષડયંત્ર તમારી સામે થઈ રહ્યા છે. તમારી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે થઈ રહ્યા છે. એટલે સમજવું ખૂબ જરૂરી છે. સંસ્કૃતિની વધુ વાતો આવતા એપિસોડમાં કરીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.